ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગયા લેક્ચરની અંદર આપણે ડાયહાઇડ્રોજન વાયુની પ્રાપ્તિ સ્થાન, હાઇડ્રોજનના સમસ્થાનિકો ઉપરાંત ડાયહાઇડ્રોજન વાયુની પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક બનાવટ માટેની ચર્ચા કરી હતી। આજે આપણે ડાયહાઇડ્રોજન વાયુના ગુણધર્મો, ઉપયોગો અને સાથે સાથે એના હાઇડ્રાઇડ સંયોજનોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ એના ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે તો એના ભૌતિક ગુણધર્મો આપણે જાણીએ છીએ પ્રમાણે હાઇડ્રોજન વાયુ છે એ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે। હવા કરતા હલકો છે અને હવા કરતા હલકો હોવાને કારણે વાતાવરણના ઉપરના ભાગમાં હોય છે। વાતાવરણના ઉપરના ભાગમાં હાઇડ્રોજન વાયુ જોવા મળે છે એનું કારણ આ છે કે હવા કરતા હલકો છે। આ ઉપરાંત પાણીમાં અદ્રાવ્ય વાયુ છે। જ્યારે એના રાસાયણિક ગુણધર્મોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મની અંદર હાઇડ્રોજનની વિયોજન એન્થાલ્પીની જો વાત કરવામાં આવે તો વિયોજન એન્થાલ્પી લગભગ પરમાણુનું વિયોજન 2000 કેલ્વિન તાપમાને માત્ર ને માત્ર 0.81%, જ્યારે 5000 કેલ્વિન તાપમાને એ 95.5% એટલે ઊંચા તાપમાને વિયોજન પામે છે અને એટલા માટે એ મોટા ભાગે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પરંતુ કેટલીક પ્રબળ પરિસ્થિતિમાં એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે। તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત કરી H+ સ્વરૂપે, ઇલેક્ટ્રોન સ્વીકારી H- સ્વરૂપે, અથવા એ સંયોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક તરીકે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવી H+ સ્વરૂપે અધાતુ સાથે હશે ત્યારે H+ સ્વરૂપે, ધાતુ સાથે હશે ત્યારે H- સ્વરૂપે, અને ઘણા બધા સંયોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક સ્વરૂપે પણ હાજર હશે। એમાંની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણા અભ્યાસક્રમની અંદર છે એ છે હેલોજન સાથે, બીજી O2 સાથે, ત્રીજી N2 સાથે, ચોથી ધાતુ સાથે, પાંચમી રાસાયણિક પ્રક્રિયા ધાતુ આયન અથવા તો ધાતુના ઓક્સાઇડ સાથે, અને છઠ્ઠી રાસાયણિક પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો એ છે કાર્બનિક સંયોજન સાથે। આ 6 પ્રકારના રાસાયણિક ગુણધર્મો આપણા અભ્યાસક્રમમાં છે, જેને વિગતવાર અભ્યાસ ત્યારબાદ કરીએ। રાસાયણિક ગુણધર્મોની જો વિદ્યાર્થી મિત્રો ડાયહાઇડ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મો સમજાવો એવો પ્રશ્ન હોય તો એના રાસાયણિક ગુણધર્મોની પહેલી વહેલી પ્રક્રિયા એટલે હેલોજન સાથેની પ્રક્રિયા H2 સાથે। વિદ્યાર્થી મિત્રો H2 plus H2 gives HX, hydrogen halide। H2 ની હેલોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન હેલાઇડ આપે છે, નિપલ તરીકે હાઇડ્રોજન હેલાઇડ આપે, જ્યાં X બરાબર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। ખાસ સમજવા જેવું છે એ છે પ્રક્રિયાની સરળતાનો ક્રમ। કયા હેલોજન સરળતાથી આપે તો પ્રક્રિયાની સરળતાનો ક્રમ F2 સૌથી સરળતાથી આપે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। આનો મતલબ એમ કહી શકાય કે ફ્લોરીન
F2 તરીકેની પ્રક્રિયા હોય તો એકદમ સરળતાથી પ્રક્રિયા આપે છે અને એટલા જ માટે અંધારામાં પણ ક્લોરીન પ્રક્રિયા આપે છે, જ્યારે આયોડિન એટલી સરળતાથી પ્રક્રિયા નથી આપતી અને એટલા માટે આયોડિનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવા માટે ઉદ્દીપકની જરૂરિયાત હોય છે. બીજું O2 સાથે. O2 સાથેની પ્રક્રિયા આપવાથી પાણી આપે. H2 plus O2 gives H2O. પાણી પ્રક્રિયા ઇમ્બેલેન્સ છે, 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 હાઇડ્રોજન. અહીંયા તો કે પ્રક્રિયા ઇમ્બેલેન્સ 2 વડે ગુણાકાર કરીએ એટલે 2HX. પાણી નિપજ તરીકે આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે. જેની પારમાણ્વિક ફોર્મેશન એન્થાલ્પી આપણે જાણીએ છીએ 285.9 કિલોજૂલ પ્રતિ મોલ, કે જે પાણીની ફોર્મેશન એન્થાલ્પી સર્જન એન્થાલ્પી છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન એ ઉષ્મા મુક્ત કરે છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વડે સમજાવી છે. ત્રીજી પ્રક્રિયા એ છે N2 સાથે. N2 સાથેની પ્રક્રિયાથી તો કે એમોનિયા આવે છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી એમોનિયા બનાવવાળી પ્રક્રિયા જેને આપણે હેબર વિધિ તરીકે ઓળખીએ છીએ, એટલે એ પ્રક્રિયાનું નામ છે હેબર વિધિ. N2 plus H2 gives NH3, નાઇટ્રોજન 2 હાઇડ્રોજન 3 દુને 6 એટલે 3 દુને 6. હેબર વિધિ જે છે એ ઉદ્દીપકની હાજરીમાં તાપમાન અને દબાણની સાથેની પ્રક્રિયા એટલે Fe ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને 1200 વાતાવરણ દબાણની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે એમોનિયા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેના દરમિયાન -92.6 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા મુક્ત થાય છે. હેબર વિધિ Fe ઉદ્દીપકની હાજરીમાં. N2 સાથેની 673 કેલ્વિન તાપમાને અને 200 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા એમોનિયા મળે છે. ત્યારબાદ ધાતુ સાથે. ધાતુ એટલે મેટલ પ્લસ H2 gives MH. મેટલ હાઇડ્રાઇડ પ્રક્રિયા ઇમ્બેલેન્સ 2 હાઇડ્રાઇડ એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 મેટલ, જ્યાં M બરાબર આલ્કલી તત્વો. આલ્કલી તત્વો એટલે M બરાબર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ વગેરે તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. એટલે ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી ધાત્વિય હાઇડ્રાઇડ નિપજ તરીકે મળે છે. એના પછીની પ્રક્રિયા એ છે ધાતુ આયન અને ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. પ્રક્રિયા સમજ એટલે વધારે ખ્યાલ. ધાતુ આયન દાખલા તરીકે Pd+2 ધાતુ આયન તરીકે બુકમાં જે ઉદાહરણ આપેલું કે, અને ધાતુના ઓક્સાઇડ એટલે MxOY. આની પ્રક્રિયા તો આની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Pd+2 માંથી Pd માં રૂપાંતર પામશે અને હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે દૂર થશે. એટલે Pd+2 માંથી Pd એટલે એનું રિડક્શન થશે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે અને H+ બે હાઇડ્રોજન એટલે 2H+. સેમ એ જ રીતે અહીંયાનું રિડક્શન થાય છે. આ બંને પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા છે અને રિડક્શન પ્રક્રિયામાંથી નિપજ તરીકે ધાતુ આયનમાંથી પણ ધાતુ અને ધાતુના ઓક્સાઇડમાંથી પણ ધાતુ કયા સ્વરૂપે તો કે રિડક્શન થવાને કારણે મળે છે. સમજીએ. અહીંયા X મેટલ છૂટું પડે પ્લસ પાણી સાથેની પ્રક્રિયા ઓક્સિજનની કેટલા તો Y હાઇડ્રોજનની જરૂરિયાત પડે છે એટલે Y ઓક્સિજન પ્રક્રિયાથી બેલેન્સ કરી શકાય. એના પછીની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા. કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયામાં આપણે એની અંદર આપણા અભ્યાસક્રમની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ છે. એક
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિ તેલ કે જેની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ ઘી અને માર્ગેરીન છૂટવું પડે છે, જે ખાદ્ય ચરબી તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિ ઘીને. વનસ્પતિ તેલ હોય છે એ અસંતૃપ્ત હોય છે. ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે જોઈશું જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય એવા કાર્બનિક સંયોજનને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. એમાં આ બંધ તૂટી અને હાઇડ્રોજન ઉમેરાશે અને એટલા માટે એ સંતૃપ્ત જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એવું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત ફોર્મે હાઇડ્રો ઓલિફિનનું હાઇડ્રોફોર્મેલિન પ્રક્રિયા. ઓલિફિનનું હાઇડ્રોફોર્મેલિન એટલે ફોર્માલ્ડિહાઇડ આલ્ડિહાઇડ સ્વરૂપમાં રૂપાંતરણ કરતી પ્રક્રિયા જેને હાઇડ્રોફોર્મેલિન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા પ્રમાણે H2 CO જળ વાયુ સાથેની પ્રક્રિયા કોની ઓલિફિન સાથેની પ્રક્રિયા કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એ પ્રકારની પ્રક્રિયા દરમિયાન સમજીએ તો એક CH2 અણુ ઉમેરાશે. પ્રક્રિયા પ્રમાણે R CH2 આ જે બંને કાર્બન હતા અને HCHO એટલે HCHO ઉમેરાશે. આ ફોર્માલ્ડિહાઇડ મળે છે એટલા માટે પ્રક્રિયાનું નામ હાઇડ્રોફોર્માઇલેશન. પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોફોર્મલીકરણ. આ જે હાઇડ્રોફોર્મલીકરણ દ્વારા જે ફોર્માલ્ડિહાઇડ ઉત્પન્ન થાય છે એનું ત્યારબાદ રિડક્શન કરવાથી આલ્કોહોલ મળે. આલ્કોહોલ એટલે અહીંયા તો કે આ પ્રક્રિયા આ CH2 CHO રિડક્શન એટલે H2 ઉમેરાય. H2 ઉમેરાય એટલે બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે. એટલા માટે આ CH2 અહીંયા CHO નું CH2OH આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. આ વાત થઈ હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગની જો ચર્ચા કરીએ તો ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ એમાંના ઘણા બધા ઉપયોગો આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા એમાંના કેટલાક ઉપયોગો પણ અહીં નોંધેલા છે. એમાંનો પહેલો ઉપયોગ એમોનિયાના સંશ્લેષણ માટે હેબર વિધિ દ્વારા જે એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે એ એમોનિયાના સંશ્લેષણ માટે ઉપયોગ થાય છે. અને આ એમોનિયાનો ઉપયોગ એ નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવા માટે, નાઇટ્રિક એસિડ વગેરે સંયોજનોના સંશ્લેષણ માટે થતો હોય છે. ત્યારબાદ બીજો ઉપયોગ છે એ પણ આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભણી જતા વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે. વનસ્પતિ તેલ એ એક્ચ્યુઅલી સોયાબીન અથવા કપાસનું બીજ જેને આપણે કપાસિયા તેલ તરીકે ઓળખીએ છીએ એ વનસ્પતિ તેલ છે. એનું હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરવામાં આવે અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી વનસ્પતિ તેલમાંથી ખાદ્ય ચરબી વનસ્પતિ ઘી કે જેને આપણે ડાલડા ઘી તરીકે ઓળખીએ છીએ એ બનાવવા માટે પણ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. કાર્બનિક સંયોજનોની બનાવટ માટે વિદ્યાર્થી મિત્રો કાર્બનિક સંયોજનોની જે બનાવટ છે એમાંના ઘણા બધા કાર્બનિક સંયોજનોની બનાવટ એ હાઇડ્રોજન દ્વારા કરી શકાતી હોય છે. પરંતુ આપણા અભ્યાસક્રમની અંદર માત્ર મિથેનોલની બનાવટ આપેલી છે. તો મિથેનોલની બનાવટ CO+H2 જળવાયુમાંથી કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો બંનેમાંથી મિથેનોલ એટલે કે CH3OH કાર્બન એક ઓક્સિજન એક હાઇડ્રોજન 4 એટલે બે વડે ગુણાકાર કરી ફરીથી મિથેનોલની બનાવટ કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં મેળવી શકાય છે. કોબાલ્ટ એટલે CO. વધુ ઉપયોગી હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ માટે પણ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાની અંદર ભણી ગયા તે પ્રમાણે કે જે ધાતુના ઓક્સાઇડ હોય છે એનું રિડક્શન કરીને ધાતુ મેળવવા માટે ધાતુ કર્મ વિધિમાં પણ ઉપયોગમાં ધોરણ 12 ની અંદર અને ધોરણ 10 ની અંદર તમે ધાતુ કર્મ વિધિ જોઈ ગયા છો. 12મા ધોરણની અંદર ફરીથી ભણવામાં આવશે. પરમાણુ હાઇડ્રોજન અને ઓક્સી હાઇડ્રોજન. પરમાણુ હાઇડ્રોજન આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે હાઇડ્રોજનનું વિયોજન લગભગ 5000 કેલ્વિનની આસપાસ વિયોજન થતું હોય છે. એવો પરમાણુ હાઇડ્રોજન અને ઓક્સી હાઇડ્રોજન હાઇડ્રોજનનું ઓક્સિજન સાથેનું જોડાણ ઓક્સી હાઇડ્રોજન કે જે લગભગ 4000 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન ધરાવતું છે. એનો ઉપયોગ તો કે ટોર્ચ
धातुने कापवा माटेना अथवा धातुना वेल्डिंग काम माटेना उपयोगमां लई शकाय। आ उपरांत रॉकेट बणतणनी अंदर पण एनो उपयोग थतो होय छे। ત્યારબાદ ધોરણ 12 ની અંદર આપણે બણતણ કોષ ભણશું। એ બણતણ કોષમાં પણ ડાયરેક્ટલી એ બણતણમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે, જેને એપોલો 11 અવકાશમાં સ્પેસ શટલ એપોલો 11 ના પ્રોગ્રામ દરમિયાન વૈજ્ઞાનિકો એ બણતણ કોષ દ્વારા એનું વિદ્યુતમાં રૂપાંતર કર્યું હતું અને એ વિદ્યુતમાંથી જે બણતણ કોષ દરમિયાન જે પાણીની બાષ્પ ઉત્પન્ન થતી હતી એને ઠંડી પાડી અને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી। તો આ હતા ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગો, આપણે એને લખી લઈએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રાઇડ સંયોજન। વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન જે છે એ માત્ર ને માત્ર નિષ્ક્રિય વાયુ એટલે કે સમૂહ 18 ના તત્વો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન સિવાયના તમામ તત્વો સાથે હાઇડ્રોજન સંયોજાય અને દ્વિઅંગી સંયોજન બને। એટલે કે દ્વિઅંગી સંયોજન કે જેમાં એક હાઇડ્રોજન અને એક એલિમેન્ટ એટલે દ્વિઅંગી હાઇડ્રાઇડ સંયોજનો। આ જે દ્વિઅંગી હાઇડ્રાઇડ સંયોજનો હોય છે કે જેની અંદર એક એલિમેન્ટ અને એક હાઇડ્રોજન જેને EM HN વડે અથવા તો EH X વડે દર્શાવવામાં આવે છે। આવા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બને છે। તો આવા હાઇડ્રાઇડ સંયોજનોનું જો વર્ગીકરણ કરવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારે હાઇડ્રાઇડ સંયોજનોનું વર્ગીકરણ કરી શકાય। હાઇડ્રાઇડ સંયોજનો એના 3 પ્રકાર પાડી શકીએ, 1, 2 અને 3 પ્રકાર। એમાંના પહેલા S વિભાગના તત્વોના જે હાઇડ્રાઇડ એ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે। આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ। બીજો પ્રકાર સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ। અને ત્રીજો પ્રકાર એ છે ધાત્વીય અથવા ભિન્ન તત્વો યોગમિતીય। ત્રણની વ્યાખ્યા હાવ સિમ્પલ આ રીતે આપણે આપી શકીએ। S વિભાગના તત્વો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ બનાવે એને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે ઉદાહરણ તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ વગેરે। P વિભાગના તત્વો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે એને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે CH4, NH3, H2O, HF વગેરે। અને D અને F વિભાગના તત્વો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જેને ધાત્વી અથવા ભિન્ન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। શા માટે ભિન્ન તત્વ યોગમિતીય? તો કે એમાં તત્વોનું યોગ્ય પ્રમાણ હોતું નથી। જેમ કે લેન્થેનમ હાઇડ્રાઇડ કે જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ 2.87, લેન્થેનમ હાઇડ્રાઇડ 2.87, વેનેડિયમ હાઇડ્રાઇડ 0.57। આ પ્રકારે હાઇડ્રોજનનું કોઈ ફિક્સ પ્રમાણ હોતું નથી, એટલા માટે ભિન્ન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ અહીંયા સહસંયોજક હાઇડ્રાઇડ બને છે। બંને કાર્બન અને હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન એટલે કે P વિભાગના તત્વો અને હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનેલો હોય છે, એટલા માટે એને સહસંયોજક અથવા આયનીય હાઇડ્રાઇડ તરીકે આણ્વીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા બંને ઉપર સ્પષ્ટ બીજભાર હોય છે, એટલા માટે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે। આ એનું ઉપર છેલ્લું વર્ગીકરણ થયું, લખી લઈએ। स्टेप बाय स्टेप समझिए तो सौप्रथम आयनीय अथवा क्षारीय हाइड्राइड व्याख्या प्रमाण आपी सकीए। मोटा भागना S विभागना तत्वों
હાઇડ્રોજન સાથે સંયોજાઈને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ આપે છે. ઉદાહરણ તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ વગેરે. ગુણધર્મોની વાત કરીએ તો આવા પ્રકારના હાઇડ્રાઇડના ગુણધર્મો સ્ફટિકમય ઘન પદાર્થ, આ ઉપરાંત અબાષ્પશીલ, વિદ્યુતના અવાહક, પીગળિત સ્વરૂપમાં વિદ્યુતના વાહક, પીગળિત સ્વરૂપમાં વિદ્યુત વિભાજન કરતા એક કોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપી H2 વાયુ મુક્ત કરે છે. પાણી સાથેની પ્રક્રિયા સમજીએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી વિસ્ફોટક પ્રક્રિયા સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અહીંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ખાસ અગત્યનું સંયોજન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ અગત્યના કાર્બનિક રિડક્શન કરતા પદાર્થ. 12મા ધોરણની અંદર જ્યારે કાર્બનિક પ્રક્રિયા આપણે ભણવા થશે ત્યારે કાર્બનિક રિડક્શન કરતા પદાર્થ તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડનો ઉપયોગ થશે. એટલા માટે ખૂબ જ અગત્યના કાર્બનિક રિડક્શન કરતા પદાર્થો છે એને આપણે નોંધી લઈએ. ત્યારબાદ બીજો પ્રકાર સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો, સમૂહ તો પી વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન સંયોજાઈને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ આપે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સહસંયોજક એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે હાઇડ્રાઇડ સંયોજનો બને છે. એટલા માટે ના ગુણધર્મોની વાત કરીએ તો બાષ્પશીલ હાઇડ્રાઇડ આપે છે. આગળ જે આપણે ચર્ચા કરી હતી એ આયની અથવા ક્ષારીય હાઇડ્રાઇડ હતા, અબાષ્પશીલ હતા. અહીં તો કે સહસંયોજક બંધને કારણે એ બાષ્પશીલતા દાખવે છે. સહસંયોજક હાઇડ્રાઇડના 3 પ્રકાર પાડી શકાય: સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. એના 3 પ્રકાર પાડી શકાય. આના ઉદાહરણ લખી લઈએ પહેલા. ઉદાહરણ તરીકે B2H6, બોરોન, કાર્બન, નાઇટ્રોજનના હાઇડ્રાઇડ, ઓક્સિજનના હાઇડ્રાઇડ અને હેલોજનના વગેરે. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડના 3 પ્રકાર પાડીએ તો ઇલેક્ટ્રોન ગુણકવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ
અને ત્રીજો પ્રકાર છે એ છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો, જે તત્વો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હશે એવા નામને આ નામ જ એની વ્યાખ્યાયિત કરે છે કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હશે એવા પ્રકારના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો ઇલેક્ટ્રોન ઉણપવાળા, મોટા ભાગે સમૂહ પેરના તત્વો, ઉદાહરણ તરીકે B2H6 ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે અને એટલા માટે એવા પ્રકારના તત્વોના હાઇડ્રાઇડ કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ અહીં સમૂહ 14 ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો એ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હોય છે, ઇલેક્ટ્રોન પરિપૂર્ણતા ધરાવે છે, જેમ કે CH4 અને સમૂહ 15, 16 અને 17 ના તત્વો કે જે ઇલેક્ટ્રોન એમની પાસે વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ, ઉદાહરણ તરીકે સમૂહ 15 નો એટલે કે એમોનિયા, પાણી અને HF. લ્યુઇસ બંધારણ પ્રમાણે સમજીએ તો આમાં અષ્ટક પૂર્ણ થાય છે. કાર્બનની ફરતી બાજુ 4 હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક પૂર્ણ થાય એટલા માટે પરિશુદ્ધ છે. આમાં તો કે આમાં અષ્ટક પૂર્ણ થતું નથી એટલા માટે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલા માટે આવા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનનો ગુણ એ લ્યુઇસ એસિડ તરીકેનો ગુણ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન પરિશુદ્ધતા કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ રહેતી નથી એટલે એ તટસ્થ દર્શાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો એના બંધારણની અંદર તમે એમોનિયાના બંધારણની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર, પાણીના બંધારણની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન ઉપર અને ફ્લોરિનમાં પણ આ જ રીતે બહાર ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. આ ઇલેક્ટ્રોન વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોનનું દાન સરળતાથી કરી શકે છે અને એટલા માટે આવા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનના ગુણધર્મ એ લ્યુઇસ બેઝ તરીકે વર્તે છે. લ્યુઇસના મત પ્રમાણે જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરે, ઇલેક્ટ્રોન જે તત્વ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષણ કરે એને લ્યુઇસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને જે સંયોજન ઇલેક્ટ્રોનનું ગુણદાન કરતો હોય એને લ્યુઇસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતથી આપણે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડને વ્યાખ્યાયિત કરી શકીએ અને એના પ્રકાર સમજી શકાય. લખી લઈએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજન. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના ડી અને એફ વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. ઉદાહરણ તરીકે સમૂહ 7, 8 અને 9 ના તત્વો હાઇડ્રાઇડ આપતા નથી. સમૂહ ક્રોમિયમ એકમાત્ર હાઇડ્રાઇડ CrH ક્રોમિયમ હાઇડ્રાઇડ આપે છે. આ ઉપરાંત એક વિભાગના કેટલાક તત્વો હાઇડ્રાઇડ સંયોજન આપે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, જે એફ વિભાગના તત્વો નીચે બે આડી હરોળ છે એમના કેટલાક હાઇડ્રાઇડ સંયોજનો જેમ કે લેન્થનમ, યટરબિયમ વગેરે જે હાઇડ્રાઇડ સંયોજનો આપે છે એ લેન્થનમ હાઇડ્રાઇડ 2.87, યટરબિયમ હાઇડ્રાઇડ 2.57
વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો મળે છે. આના ઉદાહરણ કોઈ પણ એક કે બે કે જેની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ એ નિશ્ચિત નથી એટલા માટે બિન તત્વીય મિટીય હાઇડ્રાઇડ. ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મ ધાત્વીય હાઇડ્રાઇડ વિદ્યુતના વાહકતા દર્શાવે છે, પરંતુ જે મુખ્ય ધાતુ તત્વો હોય એના જેટલી એમાં વિદ્યુતની વાહકતા હોતી નથી, એના કરતાં ઓછી વિદ્યુતની વાહકતા દર્શાવતા હોય છે. બિન તત્વીય મિટીય તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી એટલે બીજો ગુણધર્મ બિન તત્વીય મિટીય તત્વોનું યોગ્ય પ્રમાણ નહીં. એને બિન તત્વીય મિટીય તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ટાઇટેનિયમ નું સૂત્રની વાત કરીએ તો ટાઇટેનિયમ હાઇડ્રાઇડ 1.5 to 1.8 એનું પ્રમાણ તો કે એમાં એનું પ્રમાણ હાઇડ્રોજનનું પ્રમાણ 1.5 to 1.8 છે. એ જ રીતે ઝર્કોનિયમ હાઇડ્રાઇડ હોય તો ઝર્કોનિયમ હાઇડ્રાઇડ 1.3 થી 1.8 એમાં હાઇડ્રોજનનું જે પ્રમાણ છે એ પ્રમાણ સુનિશ્ચિત પ્રમાણ હોતું નથી. વેનેડિયમ હાઇડ્રાઇડ 0.56 એ પ્રકારે એના હાઇડ્રાઇડ સંયોજનો જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સંક્રાંતિ તત્વો ખાસ સમજવા જેવો પોઈન્ટ, કેટલાક સંક્રાંતિ તત્વો નિસ્ફટિક રચનામાં અધિશોષણનો ગુણ દર્શાવે છે. દાખલા તરીકે નિકલ, પ્લેટિનિયમ અને પેલેડિયમ. ઉદાહરણ તરીકે નિકલ, પ્લેટિનિયમ અથવા પેલેડિયમ આ ધાતુઓની સ્ફટિક રચના છે કે જેની અંદર હાઇડ્રોજન વાયુ અધિશોષણ પામે છે અને આ ત્રણેયના હાઇડ્રાઇડ સંયોજનો તેની સાથે H2 સાથેની પ્રક્રિયા કે જે હાઇડ્રોજનીકરણ માટે ઉપયોગી છે. જેમ કે H2+Ni વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે જે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા હતી એમાં નિકલના સ્ફટિકમય બંધારણની અંદર હાઇડ્રોજન વાયુ અધિશોષિત પામેલો હોય છે અને એના દ્વારા એ પ્રક્રિયા થતી હોય છે. એટલે આ ધાતુના હાઇડ્રાઇડ સંયોજનો જેને આપણે ધાત્વીય હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખી શકીએ કે જે હાઇડ્રોજનનો સંગ્રહ કરે છે. લખી લે.